સવારમાં મમતાજી ચા લઈને તડકામાં બેઠા હતા કે તરત જ તેમની દીકરી મેઘાનો ફોન આવ્યો. ફોન ઉપાડતા જ મેઘાએ ખુશીથી જણાવ્યું કે મમ્મી, સાગરને એ જ શહેરમાં નોકરી મળી ગઈ છે જ્યાં તમે રહો છો. આ સાંભળીને મમતાજી ખૂબ ખુશ થયા. તેમણે વિચાર્યું કે હવે મારી દીકરી મારી પાસે રહે છે અને સાથે રહીશું. મારી એકલતા દૂર થઈ જશે અને હું મારી દીકરીથી દેખભાળ કરીશ. આ વિચારીને તેમણે કહ્યું, એક કામ કર બેટા, તમે લોકો ભાડાના મકાનમાં શા માટે રહો છો? આપણા ઘરમાં જગ્યા છે, 3 બેડરૂમ છે, તમે બંને આરામથી રહી શકો છો. મેઘાએ પણ આ વાત પસંદ આવી અને તેણે હા પાડી દીધી. ત્યારે જ બાજુમાં બેઠેલા તેમના જમાઈ સાગરે પણ હા પાડીને કહ્યું, હા મમ્મીજી, આ ખૂબ સારું રહેશે. અમે તમારી સાથે રહીશું અને તમારી દેખભાળ પણ કરી લઈશું. તમે એકલતા નહીં રહો. હા બેટા, બિલકુલ સાચું કહ્યું તમે, મમતાજીએ પણ હસતા હસતા કહ્યું અને ખુશ થઈ ગયા. આગામી 2 દિવસ પછી જ દીકરી જમાઈ મમતાજી પાસે રહેવા માટે આવી ગયા. શરૂઆતમાં તો ખૂબ સારું હતું. જ્યારે તે બંને તેમના ઘરે આવ્યા હતા તો મમતાજીને લાગ્યું કે તેમની જિંદગી ફરીથી રંગોમાં ભરાઈ ગયા છે. ઘરમાં રોનક આવી ગઈ અને સવારે ઉઠીને બધા સાથે નાસ્તો બનાવતા, સાથે જમવું, સાંજે સાથે વાતો કરીને બધું તેમનું સારું લાગતું હતું. મમતાજી ઘરમાં બધા ખર્ચાઓ તેમની મદદ કરતી હતી. વીજળીનું બિલ, પાણીનું બિલ, રાશનનો ખર્ચ બધું તેમને ઉઠાવ્યું. એ વિચારીને કે તેની નવી જિંદગી શરૂ કરી રહ્યા છે, તેમણે પૈસા બચાવવા જોઈએ, તેમનું ભવિષ્ય બનવું જોઈએ. શરૂઆતમાં કેટલાક મહિના ખૂબ સારી રીતે વીત્યા. મેઘા મમ્મી સાથે ખૂબ પ્રેમથી વાતો કરતી હતી. તે તેમની સાથે રસોડામાં રસોઈ બનાવતી. બંને મા દીકરી સાથે બેસીને ટીવી જોતી. સાગર પણ ઓફિસથી આવીને તેમની સાથે સારી રીતે વાતો કરતો. પરંતુ ધીમે ધીમે વસ્તુઓ બદલાવા લાગી. ખૂબ સૂક્ષ્મ રીતે, એટલે સૂક્ષ્મ શરૂઆતમાં એમણે ધ્યાન ના આપ્યું. પહેલાં તો નાની નાની વાતો હતી, જેમ કે સાગર ઘરે આવીને સીધો પોતાના રૂમમાં જઈને રહેતો અને દરવાજો બંધ કરી લેતો હતો. અથવા પછી મેઘા રસોઈ બનાવતી વખતે તેમને કહેતી, મમ્મી તમે આરામ કરો, હું બનાવી લઈશ. પરંતુ તેના અવાજમાં તે ગમરાટ ન હતી જે પહેલાં હતી. પછી ધીમે ધીમે આ બધું બદલાવાનું સ્પષ્ટ થવા લાગ્યો હતો. હવે તે બંને મોટાભાગનો સમય પોતાના રૂમમાં જ વિતાવતા. મમતાજી સાથે વાતચીત ઓછી થવા લાગી. જ્યારે તે કંઈ પૂછતી તો શબ્દ જવાબમાં મળતો ન હતો. જમવાનું પણ હવે અલગ અલગ ખાવામાં આવતું. પહેલાં જ્યાં ત્રણેય સાથે બેસીને જમતા હતા, ત્યાં હવે સાગર ઓફિસથી આવતા જ કહેતો, મને ઓફિસનું કામ છે, હું રૂમમાં જઈને ખાઈશ. અને મેઘા પણ તેમની સાથે રૂમમાં જતી રહેતી. મમતાજી એકલા રસોડામાં ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમતા હતા અને વિચારતા હતા કે આ શું થઈ રહ્યું છે? શું મેં કંઈ ખોટું કર્યું છે? શું હું તેમની વચ્ચે આવી છું? તેમને ઘણીવાર વાત દીકરી સાથે કરવાની કોશિશ કરી કે બેટા, શું વાત છે? શું બધું બરાબર તો છે ને? શું તમે લોકો ખુશ છો અહીં રહીને? તો મેઘા કહેતી, હા મમ્મી, બધું બરાબર છે, બસ ઓફિસનું ખૂબ કામ છે. સાગરને પ્રેશર છે એટલે તે થોડું ટેન્શનમાં રહે છે. પણ તેમને લાગતું હતું કે વાત માત્ર આટલી જ ન હતી, કંઈક બીજું પણ હતું જે તેમને જણાવી ન હતી રહી. તે પોતાની દીકરીને બાળપણથી ઓળખતી હતી. તેમની આંખોમાં તેના અવાજથી વાંચ કરતી હતી. તે કંઈક તો ગડબડ છે. મહિનાઓ વીતતા ગયા અને સ્થિતિ ખૂબ ખરાબ થતી ગઈ. હવે તો ખુલ્લેઆમ મમતાજીને અવગણવામાં આવતા હતા. તે જ્યારે પણ કોઈ વસ્તુનું સૂચન આપતી તો સાગર ચીડાઈને જતો. એકવાર તેમણે કહ્યું, બેટા, વીજળીનું બિલ બહુ આવી રહ્યું છે, કદાચ આપણે એસી ઓછું ચલાવવું જોઈએ. તો તેણે ખૂબ રુદ્ર સ્વરૂપમાં કહ્યું, મમ્મીજી, તમે ચિંતા ન કરો, બિલ અમે ભરી દઈશું. પણ તેના સ્વરમાં એટલી કડવાશ હતી કે મમ્મીજીને ખૂબ દુઃખ લાગ્યું. તેમણે વિચાર્યું કે કદાચ તેમને ન બોલવું જોઈતું હતું. થોડા દિવસ પછી મમતાજીએ કેટલીક સહેલીઓ ઘરે આવી. તે ત્રણે બેસીને ચા પાણી કરી રહી હતી. ત્યારે જ સાગર ઓફિસથી આવ્યો અને તેમણે જોયા અને કંઈ પણ બોલ્યા વગર સીધો પોતાના રૂમમાં જતો રહ્યો. આ જોઈને કે મમતાજી સહેલીઓને પણ થોડું અજીબ લાગ્યું. એકે ધીમેથી પૂછ્યું, મમતા, બધું બરાબર તો છે ને? તો તેમણે હસીને વાત ટાળી દીધી. પણ અંદરથી મમતાજીને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું. જ્યારે તેમની સહેલીઓ જતી રહી તો મેઘા તેમની પાસે આવીને બોલી, મમ્મી, હવેથી જો કોઈ કામ માંગતા જાણતા હો
તો સાગરને ડિસ્ટર્બ પસંદ નથી. દીકરાના મોઢેથી આ વાત સાંભળીને મમતાજીને લાગ્યું કે જાણે કોઈએ તેમના હૃદયમાં છરી મારી દીધી હોય. આ તેમની પોતાનું ઘર હતું અને પોતાના જ ઘરમાં કોઈને બોલાવવા માટે પરવાનગી લેવી પડી રહી છે. આ પછી તેમણે પોતાની સહેલીઓને ઘરે બોલાવવાનું બંધ કરી દીધું. તેમણે બહાર કોઈ પાર્કમાં મળવા લાવી. તેમને લાગ્યું કે કદાચ આ યોગ્ય છે. કદાચ એ રીતે ઘરમાં શાંતિ જળવાઈ રહેશે. પરંતુ શાંતિ નહીં, પણ વધુ તણાવ વધતો ગયો. હવે તેમને સ્પષ્ટ મહેસૂસ થઈ રહ્યું હતું કે પોતાના જ ઘરમાં એક બોજ બની ગઈ છે. તેમની હાજરી દીકરીને જમાઈને પરેશાન કરતી હતી. તેમનું બોલવું તેમને સારું નહોતું લાગતું. તેમનું જ્યાં હોવું તેની આઝાદી અવરોધ હતો. એક દિવસ મમતાજી રસોડામાં વાસણ ધોઈ રહ્યા હતા અને તેમની દીકરી જમાઈ પોતાના રૂમમાં વાતો કરી રહ્યા હતા. પહેલાં તો તેમને ધ્યાન ન આપ્યું. પછી તેમને પોતાનું નામ સંભળાવ્યું. સાગર કહી રહ્યો છે, યાર આ સિચ્યુએશન હેન્ડ નથી થઈ રહી. દર વખતે તેના ઘરમાં કોઈને કોઈ હાજર હોય છે. અમારે કોઈ પ્રાઇવેસી નથી. જો અમને અમારું પોતાનું ઘર જોઈએ તો પોતાની જગ્યા જોઈએ. અહીં હંમેશા એ ફિલિંગ રહે છે કે અમે કોઈના ઘરમાં રહી રહ્યા છીએ. આ સાંભળીને મમતાજીના હાથમાંથી વાસણ પડતા પડતા બચ્યા. તેમણે નળ બંધ કર્યો અને ત્યાં જ ઊભી રહીને સાંભળવા લાગી. ત્યારે જ મેઘાએ કહ્યું, પણ સાગર, આ મારી મમ્મી છે. હું શું કરું? હું સમજુ છું મેઘા, પણ અમને પણ પોતાની જિંદગી જીવવાનો હક છે. સાગરે જવાબ આપ્યો. તે દિવસ મમતાજી આખી રાત સૂઈ ન શક્યા. તે પોતાના પલંગ ઉપર સૂતા રહ્યા અને વિચારતા રહ્યા કે શું કરું. આ મારું પોતાનું ઘર છે. મારા પતિને તેને બનાવ્યું હતું. તે તેના જિંદગીમાંથી સૌથી સુંદર પળો વિતાવ્યા છે અને હવે તેમને આ જ ઘરમાં એવું મહેસૂસ થઈ રહ્યું છે કે જાણે કોઈ અજાણી વ્યક્તિ હોય. તેમણે પોતાની દીકરીને પોતાના ઘરમાં બોલાવી દીધી, કારણ કે તે ઈચ્છતા હતા કે તેમની પાસે રહે, બધા સાથે રહે. પરંતુ હવે તેમને લાગી રહ્યું હતું કે કદાચ આ તેમની સૌથી મોટી ભૂલ હતી. આવતા કેટલાક અઠવાડિયામાં તેમણે પોતાનું બધું સંકોચી લીધા. તે મોટાભાગના પોતાના રૂમમાં જ રહેવા લાગ્યા. સવારે વહેલા ઉઠીને ચા બનાવી લેતા અને પોતાના રૂમમાં જ પી લેતા, જેથી રસોડામાં તેમાં આવતા પહેલાં જ બહાર નીકળી જાય. તેમણે ટીવી જોવાનું બંધ કરી દીધું, કારણ કે લિવિંગ રૂમમાં બેસવાથી દીકરી જમાઈને અસુવિધા થતી હતી. જેથી તે હવે પોતાના રૂમમાં જ પોતાના મોબાઈલ ફોન ઉપર કંઈક જોતા રહેતા, પુસ્તકો વાંચતા રહેતા. તેમની આખી જિંદગી એક રૂમમાં સંકોચાઈ ગઈ હતી. તે પોતાના જ ઘરમાં એક કેદીની જેમ રહેવા લાગ્યા હતા. એક દિવસ મમતાજીને સહેલી સુમનનો ફોન આવ્યો અને બોલી, મમતા, કેમ છો? ઘણા દિવસો થઈ ગયા છે મળ્યાને. ચાલ ક્યાંક ફરવા જઈએ. તો મમતાજીએ કંઈક વિચારીને કહ્યું, આ સુમન, તું સાચું કહે છે. આપણે ક્યાંક જવું જોઈએ. ઠીક છે, આપણે 4-5 દિવસની ટ્રીપ પર જઈએ. થોડી વાતો કર્યા પછી ફોન મૂકી દીધો અને મમતાજી વિચારવા લાગ્યા કે કદાચ તેમને થોડા દિવસ માટે ઘરથી દૂર જવું જોઈએ. કદાચ તેનાથી તેમનું મન હળવું થઈ જશે અને દીકરી જમાઈને પણ પોતાની પ્રાઇવેસી મળી જશે. તેમણે જ્યારે આ વાત પોતાની દીકરી મેઘાને કહી તો તે બોલી, ઠીક છે મમ્મી, એન્જોય કરજો. પણ એમ અવાજમાં કોઈ ચિંતા ન હતી. એવું લાગ્યું જાણે તેને રાહત મળી ગઈ હોય. સાગરે પણ બસ હામાં માથું હલાવી દીધું. આ જોઈને મમતાજીને દુઃખ તો થયું, પણ તેમણે પોતાને સમજાવ્યા કે કદાચ આ બધા માટે સારું છે. તેમને પણ બ્રેડ જોઈને દીકરી જમાઈને પણ બીજા દિવસે તેમને જવાનું હતું. તો પોતાની પેકિંગ કરવા માટે જલ્દી કામ પૂર્ણ કર્યું અને રૂમમાં આવી ગયા. થોડી વાર પછી સુટકેસ તૈયાર કરીને સૂવા લાગ્યા. તો જોયું તો પાણી ન હતી. તેથી પાણી લેવા માટે રસોડામાં જઈ રહ્યા હતા કે ત્યાં જ દીકરી જમાઈનો અવાજ સાંભળીને ત્યાં જ રોકાઈ ગયા. મેઘા કહી રહી હતી ને, પણ સાગર, આ યોગ્ય નથી. તો સાગર બોલ્યો, જો મેઘા, સાચું ખોટાની વાત ન કર. આપણે આપણા વિશે વિચારવાનું છે. આપણે ક્યાં સુધી આરામ કરતા રહીશું? આ ઘર સારું નથી, સારા વિસ્તારમાં છે. તેની કિંમત પણ સારી છે. આપણે તેની જરૂર છે. પણ સાગર, આ મારી મમ્મીનું ઘર છે. હું તેમની સાથે આવું ન કરી શકું. મેઘાએ કહ્યું. આ સાંભળીને સાગરે થોડા ઊંચા અવાજમાં કહ્યું, તારી મમ્મીને એમ પણ પોતાનું પેન્શન મળે છે ને. તેમની પાસે બચત છે. તે ક્યાંક બીજે રહી શકે. એવું નાના ફ્લેટમાં પણ આ ઘરમાં હોવું જરૂરી છે.
આપણે તેની જરૂર છે. આ સાંભળીને મમતાજીના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમણે સાંભળ્યું હતું પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો. શું તે ખરેખર સાંભળી રહ્યા છે? શું તેમનો જમાઈ ખરેખર આવી વાતો કરી રહ્યો છે? તેમના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેમનું હૃદય ખૂબ ઝડપથી ધબકવા લાગ્યું. તે ત્યાં જ બારી પાસે ઊભા રહ્યા અને સાંભળતા રહ્યા. ત્યારે જ મેઘાએ રડતા રડતા કહ્યું, જો સાગર, તે મારી માં છે. હું તેની સાથે આવું ન કરી શકું. તેમણે અમને પોતાના ઘરમાં રહેવા દીધું, અમારું ધ્યાન રાખ્યું, અમારા ખર્ચાઓની મદદ કરી, પણ હું તેમની સાથે દગો ન કરી શકું. પણ સાગરે ખૂબ ઠંડા, જો આપણે પોતાનો બિઝનેસ શરૂ કરવો છે, આપણે જે પૈસાની જરૂર છે, આ ઘરને આપણે વેચી શકીએ છીએ અથવા લોન કરી શકીએ છીએ. તેનાથી આપણને સારા પૈસા મળી જશે. અને તારી મા પાસે પણ પેન્શન છે ને, તે આપણને મળવું જોઈએ. આપણે તેમનું ધ્યાન રાખીશું. બસ થોડું એડજસ્ટ કરવું પડશે. આ સાંભળીને મમતાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમના પોતાના દીકરા જમાઈ પર પીઠ પાછળ પડી યોજના બનાવી રહ્યા છે. તેમનું ઘર છીનવી લેવા માંગે છે. તેમનું પેન્શન માંગે છે. જે ઘરમાં તેમના પતિને પોતાના લોહી પીસીને બનાવ્યું હતું, તે તેનાથી છીનવવા માંગે છે. મમતાજીએ પોતાના આંસુ લૂછતા ફરીથી ધ્યાન આપ્યું કે તેમના દીકરા જમાઈ મગજમાં બીજું શું ચાલી રહ્યું છે. ત્યારે સાગરે કહ્યું, જો મેઘા, આ ટ્રીપ ખૂબ સારો મોકો છે. તારી માં 3 દિવસ માટે બહાર જઈ રહી છે. આપણે આ દરમિયાન કંઈક કામ કરી શકીએ છીએ. મેં એક વકીલ સાથે વાત કરી છે. તે કહી રહ્યો છે કે તારી માની સંમતિથી અથવા કોઈ રીતે પાવર ઓફ એજન્ટ મળી જાય તો આપણને ઘરને આપણા નામે ટ્રાન્સફર કરાવી શકીએ છીએ. પછી આપણે લોન પણ લઈ શકીએ છીએ કે ઘર વેચી શકીએ છીએ. પણ સાગર, માં ક્યારેય પાવર ઓફ એન્ટ્રી નહીં આપે. તે સમજદાર છે. તે જાણે છે કે આ તેમનું ઘર છે. મેઘાએ ધીમેથી કહ્યું તો સાગર બોલ્યો, તે આપી દેશે. આપણે બસ યોગ્ય રીતે સમજાવવું પડશે. આપણે તેમને કહી રહ્યા છીએ કે આ માત્ર ફોર્માલિટી છે, જેથી જો ક્યારે કોઈ ઇમરજન્સી હોય તો આપણે તેમની મદદ કરી શકીએ છીએ. વૃદ્ધ લોકો લાગણીશીલ થઈ જાય છે. તે માની જશે અને એકવાર પાવર ઓફ એન્ટ્રી મળી ગઈ તો બાકી કામ સરળ છે. આ બધું સાંભળતા સાંભળતા મમતાજી પથ્થર થઈ ગયા હતા. આ કોઈ નાની મોટી વાત ન હતી. એક આખી પડયંત્ર હતી. એક આખી યોજના હતી જે તેમના વિરુદ્ધ બનવા આવી રહી હતી. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેમની પોતાની દીકરી તેમની સાથે આવું કરી શકે. પણ કદાચ એ ખૂબ મજબૂર હતી. કદાચ સાગરે તેમનો પ્રભાવિત કરી દીધો હતો કે સાચા ખોટાનો ફરક નથી કરી શકતી. અથવા કદાચ તે તેટલી લાચારી ન હતી. તે તેટલો તેના પતિને સમજાવીને મમતાજી સમજવામાં ન આવી રહ્યું હતું. વિચારતી હતી કે શું કરું. અંદર જઈને તેમને જણાવ્યું કે બધું સાંભળી લીધું છે. પછી વિચાર્યું, ના, જો તેમને આ જણાવી દીધું તો પોતાની વાતોથી ફરી થઈ જશે અને પછી સાવધાન થઈ જશે. તેમને મારા પહેલાં મારી પ્રોપર્ટીની સુરક્ષા કરવી પડશે. આ વિચારીને મમતાજી ચૂપચાપ પોતાના રૂમમાં આવી ગયા અને વહેતા આંસુઓ સાથે વિચારવા લાગ્યા કે મારે આ ટ્રીપ કેન્સલ કરવી પડશે, નહીં તો પાછળથી આ લોકો કંઈક પણ કરી શકે છે. બીજા દિવસે સવારે મમતાજીએ જવાનો ટોન કર્યો અને પોતાના સુટકેસ ઉઠાવીને પોતાની દીકરી મેઘાને કહ્યું કે હું નીકળી રહી છું. તો તેણે બસ બાય કહ્યું અને પોતાના કામમાં લાગી ગઈ. બહાર નીકળીને મમતાજીએ પોતાની સહેલી સુમનને ફોન કર્યો અને તેમણે જણાવ્યું કે કંઈક ઇમરજન્સી આવી ગઈ છે, જેથી હું ના આવી શકું. તેમણે કારણ પૂછ્યું પણ મમતાજીએ પછી જણાવીશ એમ કહીને ફોન મૂકી દીધો અને પછી પોતાના સુટકેસ લઈને પોતાના પતિના મિત્ર રામપ્રસાદજીના ઘરે ચાલી ગયા. રામપ્રસાદજી એક નિવૃત્ત વકીલ હતા. તેમને ખબર હતી કે તેમની મદદ કરી શકે છે. જ્યારે મમતાજી રામપ્રસાદજીના ઘરે પહોંચ્યા તો અચાનક તેમને જોઈને રામપ્રસાદજીએ કહ્યું, આવો બહેનજી, બેસો. ભાઈ સાહેબ, મને તમારી મદદ જોઈએ છે. મમતાજીએ ગંભીર સ્વરમાં કહ્યું. તો રામપ્રસાદજી થોડા ચિંતિત થયા અને બોલ્યા, જણાવો, શું થયું બહેનજી? તો મમતાજીએ તેમને બધું જ જણાવી દીધું. જે સાંભળીને રામપ્રસાદજીએ કહ્યું, જુઓ બહેનજી, ખૂબ ગંભીર મામલો છે. સારું થયું તમે જણાવ્યું. હવે આપણે તરત જ કેટલાક પગલાં ભરવા પડશે. સૌથી પહેલાં તમારે પોતાની પ્રોપર્ટીની સુરક્ષા કરવી પડશે. તમારા ઘરના કાગળિયા ક્યાં છે? મારા બેંક લોકર છે, મમતાજીએ કહ્યું. તો રામપ્રસાદજી બોલ્યા,
આ તો સારી વાત છે, પણ આપણે તેને સુનિશ્ચિત કરવું પડશે કે કોઈ તમારી જાણકારી વગર તમારી પ્રોપર્ટી સાથે કંઈ પણ ન કરી શકે. હું કાલે સવારે રજિસ્ટ્રાર ઓફિસે એક નોટિસ દાખલ કરાવીશ કે તમારી પ્રોપર્ટી પર કોઈક ટ્રાન્ઝેક્શન માત્ર તમારી સીધી હાજરીમાં જ થઈ શકે છે, જેનાથી જો કોઈ વાર પાવર ઓફ એન્ટ્રી કે કોઈ બીજી કઈ રીતે કોશિશ કરશે તો નહીં થઈ શકે. આ સાંભળીને મમતાજી રાહતનો શ્વાસ લીધો અને બોલી, ધન્યવાદ ભાઈ સાહેબ, તમારી મદદ અમને થોડો સહારો મળી શકે છે. તો રામપ્રસાદજી કહ્યું, તમારા બેંક એકાઉન્ટમાં ફિક્સ ડિપોઝિટ બધું સુરક્ષિત કરવું પડશે. કાલે આપણે બેંક જઈશું અને બધા એકાઉન્ટ્સમાં નોમિનેટ બદલાવું. અત્યારે તો તમે તમારી દીકરી નોમિન બનાવી હશે, પણ હવે તેને બદલી દઈશું અથવા એક ટ્રસ્ટ બનાવી દઈશું, જેથી તમારા પૈસા પણ માત્ર તમારો કંટ્રોલ રહે. અને એક વાત, હવે તમારે પાછા જવું પડશે, પણ એમ જવું પડશે કે કંઈ પણ થયું ન હોય, અને તેમને ન કહેતા તેમની સાથ સાંભળીને તમારા સામાન્ય રહેવું પડશે, જેથી તે શંકા પણ ન કરી શકે. આ દરમિયાન આપણે બધા કાયદાકીય કામ પૂરા કરી લઈશું. જ્યારે બધું સુરક્ષિત થશે ત્યારે તેમની સામે લાવી શકો છો. આ સાંભળીને મમતાજીએ હાથમાં હા હલાવ્યું અને તેમનો આભાર માનીને પોતાના ઘર માટે નીકળી ગયા. રસ્તાભરમાં પોતાના તૈયારો કરતા રહ્યા કે મારે મજબૂત રહેવું છે, દીકરી જમાઈને તે નથી બતાવવું કે મેં બધું બરાબર ખબર પડી ગઈ છે. આ બધું વિચારતા મમતાજી જ્યારે ઘરે પહોંચ્યા તો મેઘા રસોડામાં હતી. તેમની અચાનક મમતાજીને જોયાને બોલી, મમ્મી, તમે પાછા કેમ રીતે? ટ્રીપ કેન્સલ થઈ ગઈ છું. ત્યારે દોસ્તો, આગળ વિડીયો શરૂ કરી અને પહેલાં વિડીયોને લાઇક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મમતાજીએ સ્મિત કરતાં કહ્યું, હા બેટા, સુનિતની તબિયત ખરાબ થઈ ગઈ હતી, જેથી અમે વિચાર્યું કે આગલી વખતે જઈશું. ઓહો, ચાલો કોઈ વાત નહીં, આગલી વખતે જઈ આવજો, મેઘાએ થોડો નિરાંતનો શ્વાસ થતાં કહ્યું. મમતાજીએ હામો માથું ઉલાવ્યું અને પોતાના રૂમમાં ચાલી ગયા અને પોતાના પલંગ પર બેસીને વિચારવા લાગ્યા કે આટલા કેટલા દિવસો કેવી રીતે વીતશે. તેમની સામે એવું રહેવું પડશે કે જાણે તેમને કંઈ ખબર ન હોય. બીજા દિવસે સવારે તેમને રામપ્રસાદજીને ફોન કર્યો અને રજિસ્ટ્રાર ઓફિસ ગયા. રામપ્રસાદજીએ પણ એક નોટિસ દાખલ કરાવી તે પ્રોપર્ટી ઉપર કોઈ પણ માત્ર મમતાજીની હાજરીમાં જ થાય, જો કોઈ પણ પાવર ઓફ એન્ટ્રી કે પ્રતિનિધિ અધિકાર નથી. આ નોટિસની કોપી તેમને પોતાની પાસે રાખી લીધી. પછી તેઓ બેંક ગયા અને મમતાજીએ પોતાના બધા એકાઉન્ટ્સમાં નોમિનેટ બદલાવી દીધું. પહેલાં જ્યાં દીકરી નોમિન હતી, હવે તેમને એક ટ્રસ્ટને નોમિન બનાવી દીધું અને બેંક મેનેજરને સ્પષ્ટ નિર્દેશ આપી દીધો કે કોઈ પણ મોટું ટ્રાન્ઝેક્શન માત્ર મારી હાજરીમાં થઈ શકે છે. બેંક મેનેજરે, જે તેમને ઘણા વર્ષોથી જાણતા હતા, તેમને કહ્યું, મેમ, શું થયું? બધું ઠીક તો છે ને? તમે અચાનક આટલા બધા ફેરફારો કેમ કરી રહ્યા છો? તેણે સંક્ષેપમાં જણાવ્યું કે કેટલીક પારિવારિક સમસ્યાઓ છે અને હું મારી સુરક્ષા માટે પગલાં લઈ રહી છું. મેનેજરે સમજદારી બતાવીને કહ્યું, મેમ, કોઈ પણ તમારી જાણકારી વગર કંઈ પણ ન કરી શકે. આ સાંભળીને મમતાજી થોડી રાહત મળી કે ઓછામાં ઓછી તેમની સંપત્તિ હવે સુરક્ષિત છે. ઘર પાછા આવ્યા પછી તેમણે સામાન્ય રીતે વર્તન કરવાની કોશિશ કરી કે ઓફિસમાં જતી, રસોડામાં બનતી, મેઘા સાથે વાતો કરતી અને સાગર પણ ઓફિસેથી આવતો તો તેની સાથે સામાન્ય રીતે વાતચીત કરતો. પણ અંદરથી તેમનું હૃદય તૂટી રહ્યું હતું. થોડા દિવસો પછી સાંજે સાગરે કહ્યું, મમ્મીજી, હું તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. હા બોલ બેટા. જુઓ, હું અને મેઘા એક બિઝનેસમેન શરૂ કરવા વિચારી રહ્યા છીએ, પણ તેના માટે અમને થોડા પૈસાની જરૂર છે. તો હું વિચારતો હતો કે શું તમે અમારી મદદ કરી શકો છો? મમતાજીએ ખૂબ શાંત સ્વરમાં કહ્યું, કેટલા પૈસાની જરૂર છે બેટા? મમ્મી, જો તમે 5 લાખ આપી શકો તો ખૂબ સારું રહે છે. અમે આ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરી જઈશું અને જ્યારે બિઝનેસ ચાલવા લાગશે તો તમને વ્યાજ પાછા સાથે આપી દઈશું. મમતાજીએ કહ્યું, મારે વિચારવું પડશે. આ મોટી રકમ છે. હું મારા બેંક મેનેજર સાથે વાત કરીશ અને પછી જણાવીશ. સાગરના ચહેરા ઉપર થોડી નિરાશા જોઈ, પણ તેને કહ્યું, ઠીક છે મમ્મીજી, તમે વિચારી લો, પણ જલ્દી જણાવજો કે કારણ કે મારી પાસે સમય ઓછો છે. મમતાજીએ આમાં માથું હલાવ્યું અને પોતાના રૂમમાં ચાલી ગયા. તેમને ખબર હતી કે હવે તેમની યોજના શરૂ થઈ રહી છે. પહેલાં પૈસા માંગશે અને પછી ઘર માટે પાવર ઓફ એન્ટ્રી માંગશે.
પણ તેમને શું ખબર છે કે તે પહેલાં બધું સુરક્ષિત કરી ચૂકી છે. થોડા દિવસો વીત્યા પછી સાગરે ફરીથી પૈસા વિશે પૂછ્યું તો મમતાજીએ કહ્યું, મેં બેંક મેનેજર સાથે વાત કરી હતી, પણ તે કહી રહ્યા છે કે અત્યારે ફિક્સ ડિપોઝિટ તોડવી યોગ્ય નહીં રહે, પેનલ્ટી લાગશે, જેથી હું થોડી રાહત જોવા માંગ્યો છું. સાગરને આ બધું પસંદ ના આવ્યું. તેમના ચહેરા ઉપર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમણે માત્ર એટલું જ કહ્યું, ઠીક છે, પણ જલ્દી વિચારજો, આપણો પ્લાન ઢીલો ન થવો જોઈએ. પછી 2 દિવસ પછી સાગરે એક બીજી ચાલ ચાલી હતી. તેમણે કહ્યું, મમ્મીજી, અમે વિચારી રહ્યા છીએ કે કેમના ઘરના કાગળિયા મારા અને મેઘાના નામે કરી દેવામાં આવે, મતલબ જોઈન્ટ ઓનરશિપ. તેના ફ્યુચરમાં જો કોઈ પ્રોબ્લેમ હોય તો અમે સરળતાથી હેન્ડલ કરી શકીએ છીએ. તમે તો વૃદ્ધ થઈ રહ્યા છો, ક્યારેક કોઈ ઇમરજન્સી આવી તો અમે તમારી મદદ કરી શકીએ. મમતાજીએ અંદરથી હસ્યા અને બોલ્યા, સાગર, આ બધું ખોટો નિર્ણય છે. મારે વિચારવું પડશે. હું મારા વકીલ સાથે વાત કરીશ અને પછી જણાવીશ. આ સાંભળીને સાગર બોલ્યું, વકીલની શું જરૂર છે તેમાં? આ તો ફેમિલી મેટર છે. આપણે અંદર નક્કી કરી શકીએ છીએ. ના બેટા, ઘરના કાગળિયા ખૂબ મહત્વપૂર્ણ હોય છે. હું વકીલની સલાહ વગર કોઈ પણ નિર્ણય ન લઈ શકું. મારા પતિએ બનાવેલું ઘર છે. તેણે બસ એટલું કહ્યું, ઠીક છે, તમે વિચારી લો, પણ હું બધું લાંબુ ન ખેંચતા તે રાત્રે મમતાજીએ મેઘાને ફોન બોલાવી કહ્યું, બેટા, શું ખુશ છે? સાચું કહે મેઘા તો તેના ચહેરાથી હેરાનથી જતા બોલી, હા મમ્મી, હું ખુશ છું, પણ તમે કેમ પૂછી રહ્યા છો? બસ એમ જ. મને લાગે છે કે કંઈક પરેશાન રહે છે, કંઈક છુપાવે છે. મેઘાએ કહ્યું, ના મમ્મી, એવું કંઈ નથી, બધું બરાબર છે. પણ તેની આંખોમાં તે ડર છે કે જૂઠ હતો. તે મમતાજી સમજી ગયા હતા કે જૂઠ બોલી રહી છે. કદાચ સાગરે તેને ડરાવી રાખી હતી. મેઘા પોતાના રૂમમાં ચાલી ગઈ તો મમતાજી પલંગ ઉપર સૂઈને વિચારવા લાગ્યા કે હવે યોગ્ય સમય આવી ગયો છે. તેમની પ્રોપર્ટી સુરક્ષિત થઈ રહી છે. હવે તેમને તેમનો સામનો કરવાનો હતો. હવે તેમને જણાવવાનું હતું કે બધું બરાબર છે. હવે તેમને આ બતાવવાનું હતું કે કોઈ કમજોર વૃદ્ધ મહિલા નથી, તે સરળતાથી મૂર્ખ બનાવી શકાય. બીજા દિવસે સવારે મમતાજીએ રામપ્રસાદજીને ફોન કર્યો અને તેમને બધું જણાવ્યું કે તેમની રીતે સાગર તેમની પાસે પૈસા માંગી રહ્યા છે અને ઘરના કાગળિયા પોતાના નામે કરવાની કોશિશ કરી રહ્યો છે. તો રામપ્રસાદજીએ કહ્યું, બહેનજી, હવે તમારે તેમનો સામનો કરવો પડશે, પણ એકલા નહીં, હું તમારી સાથે રહીશ. આપણે એક મીટિંગ રાખીશું, બધા કાગળિયા લઈને આવીશું અને તેમને જણાવી દઈશું કે આ બધું જાણો છો. મમતાજીએ કહ્યું, ઠીક છે, ચાલો કાલે જ આ કામ પતાવી દઈએ. તો રામપ્રસાદજી બોલ્યા, ઠીક છે, કાલે હું તમારા ઘરે આવીશ. તમારે સાગર અને મેઘા બંનેને ઘરે રાખવાના છે. બીજી સવારે મમતાજીએ મેઘાને કહ્યું, આજે સાંજે એક જરૂરી મીટિંગ છે, સાગરને પણ ઘરે રહેવા માટે કહી દે. મારા વકીલ આવી રહ્યા છે કેટલાક કાગળિયા માટે. આ સાંભળીને મેઘાએ પૂછ્યું, ક્યાં કાગળિયા? તો મમતાજી બોલી, ઘરના કાગળિયા. સાગરે તો કહ્યું હતું ને કે જોઈન્ટ ઓપરેશનશીપ વાત કરવાની છે, તો મેં વિચાર્યું કે વકીલને બોલાવી લઉં, બધા સાથે બેસીને વાત કરી લઈશું. મેઘાના ચહેરા ઉપર ખુશીની લહેરો દોડી ગઈ. તેમણે તરત જ સાગરને ફોન કર્યો અને જણાવ્યું. તો સાગર પણ સાંજે ઘરે રહેવા માટે તૈયાર થઈ ગયો. તેમણે લાગ્યું કે હવે તેમની યોજના સફળ થઈ રહી છે. સાંજે 5 વાગે રામપ્રસાદજી તેમના ઘરે આવ્યા. તેમની સાથે એક બીજા પણ વકીલ હતા, જે ડોક્યુમેન્ટના નિષ્ણાત હતા. તે ત્રણેય લિવિંગ રૂમમાં બેઠા હતા. ત્યારે તેમણે સાગર અને મેઘા પણ આવી બેસી ગયા. સાગરના ચહેરા ઉપર એક અજીબ સ્મિત હતું, જે તેણે લાગી રહ્યું હતું કે આજે તેનું કામ બની જશે. ત્યારે જ રામપ્રસાદજીએ બેગ ખોલી અને કેટલાક કાગળિયા કાઢ્યા. પછી તેમને સાગર તરફ જોયું ને કહ્યું, સાગર, મને સમજાયું છે કે તું મમતાજીના ઘરમાં પોતાના નામે કરવા માંગે છે. શું આ સાચું છે? સાગરે થોડો હેરાન થઈને કહ્યું, જી હા, પણ આ જોઈન્ટ ઓનરશિપ છે. માત્ર મારા નામે નહીં, તેમની દીકરી મેઘાના નામે પણ છે અને મમ્મીનું નામ પણ રહે છે. અમે બધા સાથે ઓનરમાં રહીશું. ઠીક છે, પણ મને એક વાત સમજાવી દે કે તું આ કેસ કેમ કરવા માંગે છે? રામપ્રસાદજીએ પૂછ્યું. તો સાગરે કહ્યું, જુઓ સર, મમ્મીજી વૃદ્ધ થઈ રહ્યા છે. જો ભવિષ્યમાં કોઈ ઇમરજન્સી આવી તો અમે તેમની મદદ કરી શકીશું. તેમને વધુ સારું રહેશે બધાના નામે હોય. રામપ્રસાદજીએ સ્મિત કરતા કહ્યું, બિલકુલ સાચી વાત, વિચારસરણી છે. પણ એક વાત જણાવશો,
શું તમે ક્યારેય વિચાર્યું છે કે મમતાજી શું ઈચ્છે છે? સાગર થોડો અસહજ થઈ ગયો. તેમણે કહ્યું, સર, અમે તો મમ્મીજી સાથે વાત કરી છે. તે પણ માની ગયા છે. એટલે તો આજે આ મીટિંગ છે. રામપ્રસાદજીએ મમતા તરફ જોયું ને બોલી, મમતાજી, શું તમે ખરેખર આ ઈચ્છો છો? તો મમતાજીએ એક લાંબો શ્વાસ લીધો. આ તે ક્ષણ હતી તે જૂની રાહ જોઈ રહી હતી. તેમણે સાગર અને મેઘા બંને તરફ જોયું અને ખૂબ શાંત સ્વરમાં કહ્યું, નહીં, હું આ નથી ઈચ્છતી અને હું તમારા બંનેની વાતની યોજના વિશે જાણી ચૂકી છું. રૂમના સન્નાટા છવાઈ ગયો. સાગરનો ચહેરો પીળો પડી ગયો. મેઘાએ હેરાનીથી તેની તરફ જોયું અને બોલી, મમ્મી, તમે આ શું કરી રહ્યા છો? હું બિલકુલ સાચું કહી રહી છું બેટા. મારી ટ્રીપ પર જવાની પહેલી રાત્રે મેં તમારા બંનેની વાતચીત સાંભળી લીધી હતી. કેવી રીતે તમે મારું ઘર લેવા માંગતા હતા અને એક નાના ફ્લેટમાં મોકલવા માંગતા હતા. સાગર ઊભો થઈ ગયો. તેમણે કહ્યું, આ ગેરસમજ છે મમ્મીજી. તમે કંઈ ખોટું સાંભળ્યું હશે. અમે તો બસ તમારી ભલાઈ માટે વિચારી રહ્યા હતા. તો મમતાજીએ તેની વાત સાંભળીને કાંપતા કહ્યું, ગેરસમજ નથી બેટા. મેં સાફ સાંભળ્યું છે કે વૃદ્ધ લોકો લાગણીશીલ થઈ જાય છે. તેમને પાવર ઓફ એનર્જી અપાવી દઈશું. પછી ઘરમાં પોતાના નામે કરી લઈશું. બિઝનેસ માટે તેમની બચત લઈ લઈશું. આ બધું તારા જ શબ્દો છે બેટા. સાગરનો ચહેરો તમતમી ગયો. તેમણે ગુસ્સામાં કહ્યું, તો શું થયું? આ ઘર એમ પણ મેઘાનું છે ને? તમે તો વૃદ્ધ છો. તમને આટલા મોંઘા ઘરમાં શું જરૂર છે? નાના ફ્લેટમાં પણ આરામથી રહી શકો છો. મેઘાએ સાગરને રોકવાની કોશિશ કરી, પણ સાગરે તેની વાત ન સાંભળી અને બોલ્યો, પણ અમને પણ પોતાની જિંદગી જીવવાનો હક છે. અમારે પોતાનો બિઝનેસ શરૂ કરવો છે. અમને પૈસાની જરૂર છે અને તમારી પાસે તો એમ પણ બધું છે. પેન્શન છે, બચત છે. તો થોડી મદદ કરી દેશો તો શું ખોટું થઈ જશે? મમતાજીએ તેની વાત સાંભળી અને પછી ખૂબ ઠંડા સ્વરમાં કહ્યું, ખોટું છે સાગર કે તું મારી સાથે જૂઠ બોલી રહ્યો છે. તું મને મૂર્ખ સમજી રહ્યો છે. તું મારી સાથે દગો કરવાની કોશિશ કરી રહ્યો છે. ત્યારે જ રામપ્રસાદજી પોતાના કાગળિયા મેજ ઉપર મૂક્યા અને બોલ્યા, સાગર, મમતાજીએ પહેલાં જ બધા પગલાં ઉઠાવી લીધા છે. તેમની પ્રોપર્ટી પર રજિસ્ટ્રાર ઓફિસ નોટિસ દાખલ કરી કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન માત્ર તેમની હાજરીમાં થઈ શકે છે. કોઈ પણ પાવર ઓફ એનર્જી માન્યતા નથી. તેમના બધા બેંક એકાઉન્ટ્સ નોમિનેટ બદલી દેવામાં આવ્યું છે. મેગા હવે નોમિન નથી. બધા ફિક્સ ડિપોઝિટ સુરક્ષિત છે અને માત્ર મમતાજી તેમને એક્શન આપી શકે છે. તો હવે તારી સાથે કોઈ પણ યોજના કામ નહીં કરે. સાગર ગુસ્સાથી ભરાઈ ગયો અને ખૂબ બૂમ પાડીને બોલ્યો, એક દગો છે મમ્મી. આ ઘરમાં મેઘાનો હક છે. તમે આવું ન કરી શકો. મમતાજીએ શાંતિથી કહ્યું, આ ઘર મારું છે. મારા પતિએ તેમને બનાવ્યું હતું. આ મારી પ્રોપર્ટી છે અને હું જ્યાં સુધી જીવતું છું ત્યાં સુધી આ ઘર મારું જ રહેશે. જો હું ઈચ્છું તો મેઘાને વારસામાં આપી દઈશ. પણ આ મારો નિર્ણય હશે. તારી યોજનાઓ પ્રમાણે નહીં થાય. સાગરે મેઘા તરફ જોયો ને બોલ્યો, તું કંઈ નહીં બોલીશ. તારી માં છે. તો મેઘાને આંખોમાં આંસુ આવી ગયા. તે કંઈ ન બોલી, બસ ચૂપચાપ બેસી રહી. ત્યારે જ રામપ્રસાદજીએ કહ્યું, સાગર, હું તને સલાહ આપી રહ્યો છું કે શાંતિથી સ્થિર સ્વીકાર. અને મમતાજીએ તેમને પોતાના લોકોના ઘરમાં રહેવા દીધા. તમારા ખર્ચાઓમાં મદદ કરી અને તેમની સાથે શું કર્યું? તેમની પીઠ પાછળ તેમની સંપત્તિ હડપવાની યોજના બનાવી. આ ખૂબ ખોટું છે. તો મમતાજી ઈચ્છે તો તમારા પર કેસ કરી શકે છે. પણ હજી પણ તે લોકો મોકો આપી રહ્યા છે. આ સાંભળીને સાગરે કહ્યું, કેવો મોકો? તો રામપ્રસાદજી બોલ્યા, મોકો આ છે કે તું સામાન્યથી અહીંથી ચાલ્યો જા. તારી ભૂલ માની લે અને એક નવી શરૂઆત કર. હવે સાગરને સમજાવી ગયું હતું કે હવે તેની કોઈ ચાલ કામ નહીં કરે. તેણે ગુસ્સામાં કહ્યું, ઠીક છે, અમે તો ચાલે જઈશું, પણ યાદ રાખજો, તમે તમારી દીકરી પાસેથી તેનો હક છીનવી લીધો છે. મમતાજીએ કહ્યું, મેં કોઈ હક નથી છીનવ્યો. મેં માત્ર પોતાના હકમાં રહી અને રક્ષા કરી છે. અને જો મેઘા ખરેખર મને પ્રેમ કરતી હોત તો તે સમજશે કે મેં શું કર્યું તે સાચું હતું. હવે સાગરનો ગુસ્સો સાતમા આસમાને હતો. તેણે મેઘાને જોયો ને બોલ્યો, ચાલ આપણે અહીંથી નીકળીએ. પણ મેઘા ન ઉઠી. તે ત્યાં જ બેસી રહી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે.
તો સાગર તેની રાહત ન જોઈ અને ત્યાંથી ચાલ્યો ગયો. તેને જતાં મેઘા ધ્રુસકે રડવા લાગી. મમ્મી, મને માફ કરી દો. મને નહોતી ખબર કે આ બધું આટલું બગડી જશે. સાગરે મને ખૂબ પ્રભાવિત કરી હતી. તેણે કહ્યું કે આ માત્ર અંધારું ભવિષ્ય સુરક્ષિત રહ્યા છીએ. મને નહોતું લાગ્યું કે આ ખોટું છે. મમતાજીએ મેઘાના માથા પર હાથ મૂક્યો અને બોલી, બેટા, હું સમજુ છું કે તું મુશ્કેલ સ્થિતિમાં હતી, પણ તારે પોતાના પતિની સાથે રહેવા ઊભા પહેલા સાચા ખોટાનો ફરક સમજવો જોઈએ. હું તારી માં છું. મેં તને જન્મ આપ્યો છે, તને પાળી પોષી, અને તું મારી સાથે આવું કરવા ચાલી હતી. મમ્મી, હું જાણતી હતી કે આ ખોટું છે, એટલે તો હું સાગરને વારંવાર ના પાડતી હતી. તે માનતો ન હતો, કહેતો હતો કે હું તારી સાથ નહીં આપું, તે મને છોડી દેશે. મને ડર હતો કે હું એકલી રહીશ, એટલે હું ચૂપ રહી. આ સાંભળીને મમતાજી બોલી, બેટા, ડરને કારણે ખોટું કામ કરવું યોગ્ય નથી. તારે પોતાનો અવાજ ઉઠાવવો જોઈતો હતો. તારે મારી સાથે રહેવાનું બધું જણાવતું હતું, પણ તે ન કર્યું. તે મને એકલી છોડી દીધી. તે સ્થિતિમાં મારે જ્યારે ખુદ પોતાની રક્ષા કરવી પડી. મમતાજી આંખો ભરાઈ આવી. તેમણે મેઘાને કહ્યું, મને માફ કરી દો મમ્મી, હું ફરી ક્યારે આવી ભૂલ નહીં કરું. તો મમતાજીએ મેઘાના હાથ ઉપર હાથ મૂક્યો અને બોલી, બેટા, મેં તને માફ કરી, પણ આ છેલ્લો મોકો છે. જો તે ફરી ક્યારેય પણ આવી રીતે કર્યું તો ભૂલ જશે કે હું તારી માં છું. રામપ્રસાદજી પણ બીજા વકીલની પણ આંખો ભરાઈ આવી. બહેનજી, તમે ખૂબ સારું કર્યું. પોતાના અધિકારની રક્ષા કરી અને સાથે જ પોતાની દીકરીને પણ સાચો માર્ગ બતાવ્યો. રામપ્રસાદજીએ કહ્યું તો મમતાજી પણ તેમને ધન્યવાદ કરતા બોલી, ભાઈ સાહેબ, આ બધું તમારી મહેરબાની છે. નહીં તો તમારી મદદ વગર કદાચ હું પણ ન કરી શકતી હતી. થોડી વાર પછી રામપ્રસાદજીને તેમના વકીલ ચાલ્યા ગયા. તો મેઘાએ કહ્યું, મમ્મી, હવે શું કરું? શું મારા માટે સાગર પાસે જવું જોઈએ? તો મમ્મીએ કહ્યું, બેટા, આ તારો નિર્ણય છે. જો તું સાગર પાસે જવા માંગે છે તો જઈ શકે છે. તેના માટે હું તને રોકી ન શકું, કારણ કે જિંદગી તારી છે, તેની સાથે વિતાવવાની છે. જો મારી સાથે રહીશ તો અહીંયા રહેવાનો કેટલાક નિયમો હશે. તારે પોતાની જવાબદારી ખૂબ ઉઠાવવી પડશે, પોતાનો ખર્ચા ખુદ ઉઠાવવા પડશે. એટલે સાગર પાસે જા, કારણ કે પતિ વગર પણ જિંદગી અધૂરી છે. પણ તેને સમજાય કે પૈસા હડપતા નથી, મહેનતથી આવે છે. તો મેઘાએ આમાં માથું હલાવ્યું અને બીજા દિવસે પોતાના સાસરે ચાલી ગઈ. એટલે દોસ્તો, પોતાના અધિકારોને કમજોર ન સમજો. ભલે તે ગમે તેટલા વૃદ્ધ કેમ ન થઈ જાઓ. તમારી પાસે જે છે તે તમારું છે. કોઈ તેને તમારાથી છીનવી ન શકે. જો છીનવાની કોશિશ કરે તો આપણને તેનો સામનો કરવો જોઈએ. આપણે પોતાના અધિકારોની રક્ષા કરવી જોઈએ, જેથી કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન કરી શકીએ અને પોતાની ન પ્રોપર્ટી સોંપો. તો દોસ્તો, મમતાજીએ પોતાની દીકરી અને જમાઈ સાથે સાચું કર્યું કે ખોટું, તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.